તો મેં નહીને ફ્રેશ થઈ ગઈ છું. હવે કન્ટિન્યુ કરીએ વિડીયો ગાડી. આજે બહારનું વ્યૂ બહુ મસ્ત લાગે છે. પહેલાં સવારની અંદર વાદળ થઈ રહેલા, અભી એકદમ ક્લિયર થઈ ગયું છે. એકદમ નહીં થયું, થોડા વાદળ છે પણ મસ્ત લાગે છે. આજે બહારનું વ્યૂ બતાવું છું. બહારનું વ્યૂ એટલું મસ્ત લાગે છે ને, જો બહુ જ મસ્ત લાગે છે બહારનું વાતાવરણ. મેં બહાર કપડાં સુકાવા કાલે ના નાખેલા, તો સવારમાં વરસાદ આવ્યો તો મેં કાઢી લીધેલા. હવે પાછા લઈ લઉં છું, કેમ કે થોડાક હજુ બી લીલા જ છે, હજુ બી સુકાયા નહીં. બસ લઈ લઉં છું ઘરમાં. વિડીયો બનાવતી હતી ને, તો પેલા બાજુમાં જે છે ને એમને મને જોઈ વિડીયો બનાવતા, અને મને તો શું છે, મારું તો કામ છે, તો ભાઈ વિડીયો બનાવું છું. અને મારી ખુશી છે, ખુશી નહીં ખુશી છે. પેલા તો મને થોડીક શરમ, પણ મેં એમના લીધે નહીં આવી. મેં પેલું લીલું હતું એના હિસાબથી મેં બધું જોઈન્ટ થાય એના લીધે મેં ઘરમાં આવી ગઈ. અને આપણને શું શરમ લાગવાની છે, બરાબર ને? અને કે પહેલાં કપડાં લઈ લઉં છું, પછી ચાદર લઉં છું, કેમ કે ચાદર મોટી છે ને, ફોનના ચક્કરમાં નીચે પડી જશે. બધા એવું કહે કે સુરત દાદા અને ચંદા મામા છે ને જોડે નહીં હોતા, મતલબ જોડે નહીં નીકળતા એવું. પણ આજે મેં બંને વસ્તુ જોડે જોઉં છું. ના સુરત દાદા કંઈ નહીં. મસ્ત છે. મને શરમ નહીં આવતી, પણ એકદમની સામે મારી સામે જોઈ રહ્યા છે કે આ શું કરે છે ગંદાવા. એટલે પછી મેં છે ને નીચે બેસી ગઈ. પણ કંઈ એટલી શરમ બરમ નહીં, પણ એકદમની એમને મારી સામે જોયું, મેં એમની સામે જોયું, તો એ મારી સામે જોઈને એમ કહે છે કે આ શું આ બધું કરે છે. એટલે મેં નીચે બેસી ગઈ. બાકી એવું કંઈ છે નહીં. તો વિડીયો મને બહાર ઊભું રહેવું હતું. બહાર એટલું મસ્ત વાતાવરણ લાગે છે, તો મને એવું હતું કે બહાર થોડીક વાર વિડીયો બનાવું, બહાર થોડીક વાતચીત કરું. પણ બહાર એ ઊભા રહ્યા છે તો મજા નહીં આવે વાત કરવાની, કે મને શરમ લાગશે. શરમ નહીં લાગે, પણ મજા નહીં આવે, કેમ કે મેં બોલું છું જે રીતે એનું બધું એ પછી સાંભળશે, મજા નહીં આવે. ભલે કોઈ બી હોય. તો મને બહાર વ્યૂ બનાવે તો વિડીયો કંઈ નહીં. ચલો અમારો ડ્રેસ છે મસ્ત છે, પણ મને પહેરવાનું ગમતું નહીં, કેમ કે સ્ટ્રેટ ડ્રેસ મને ગમતા नहीं. मैंने राउंड હોય अनारकली मेरे को अच्छे लगते हैं, मुझे तो वो पहनना अच्छा लगता है, मुझे ये सब नहीं अच्छा लगता. वैसे मैं ड्रेस पहनती नहीं हूँ, મને ડ્રેસ પહેરવાનું નહીં ગમતું. મને છે ને ટી શર્ટ ને એવું બધું જ ગમે છે. ઘરે બસ આ રીતે કમ્ફર્ટેબલ કપડાં હોય ને એ રીતના જ કપડાં ગમે છે. મને બહુ આવું ડ્રેસ સાડી વાળી વસ્તુ મને ગમતું નહીં.
કપડાં તો હજુ બી સુખાયા નહીં. મેં કાલે ધોઈને નાખેલા કે બસ કેટલા બપોરે 12 સાડા 12 ધોયેલા. પછી મેં જેવા ધોઈને ઊભી થઈને એવું જ વાદળ આવી ગયેલું ને વાદળ ઘેરાઈ ગયેલું. તો મને લાગ્યું કે નહીં સુકાય, પણ થોડા થોડા સુકાઈ ગયેલા. પણ મેં ઘરમાં ના લાવી, મેં તો બહાર જ રહેવા દે, કેમ કે કદાચ ઘરની અંદર બધું લીલું લીલું થશે. એના હિસાબથી મેં બહાર જ રહેવા દીધા. મારે એટલું મસ્ત વાદળ લાગે છે ને કે બહારનો વિડીયો ઉતારું આમ ઓછું લાગતું. અને તો આમ જ વાળવું પડશે. તો બહાર મજા આવી, મેં બહાર આવી વિડીયો બનાવવા. પણ તો પણ મને એવું છે કે મેં બહારનો અવાજ બહુ આવે છે તો આપણે અંદર જતા રહીએ, અંદર જઈને વાત કરીએ, કેમ કે બહુ એના હિસાબથી મેં અંદર આવી ગઈ. બાકી જો અહીંયાથી બી અગાડીની તો મને બીજું કશું નહીં, મેં વિડીયો બનાવીને અપલોડ કરી દઉં. મને એવી કોઈ એ નહીં, શરમ બરમ કંઈ છે નહીં, મને ગમે છે તો મેં બનાવું છું. બાકી તો અમુક વસ્તુ કેવી છે એનું બ્રેક ખોલી નાખું, આંગળી આવી જાય. તો મેં છે ને વિડીયો ઉતારવા માટે સ્ટેન્ડ લઈને આવી છું, મતલબ કે સેલ્ફી સ્ટિક છે, પણ આનાથી વિડીયો સારા ઉતરે છે. કેમ કે મારે છે ને એકલા હાથે વિડીયો શૂટ કરવું થોડું મુશ્કેલ થયેલું, કેમ કે કામ કરું કે પછી ફોન પકડીને આમ એ કરું એના હિસાબથી. તો બી મેં અડધા વિડીયો તો મેં એમ જ ઉતાર્યા છે, હાથથી જ ઉતાર્યા છે. પણ જ્યારે કામ કરતી હોય કે એક સાઈડ પર ફોન મૂકી દઈએ તો એના માટે સ્ટેન્ડ બરાબર છે. અને આનાથી વિડીયો બી મસ્ત ઉતરે છે. અને આ બ્લૂટૂથ કનેક્ટ છે, મતલબ મોબાઈલથી કનેક્ટ કરી નાખીએ એટલે પછી બટન દબાવો તો વિડીયો સ્ટાર્ટ થઈ જાય છે. તો એના હિસાબથી તો બરાબર છે, આપણે યુઝફુલ છે. બહુ મોંઘું નહીં, 350ની આસપાસનું જ છે. તો બસ સારું છે બ્લૂટૂથ કનેક્ટ. એટલે બી આપણે કહીએ બી હોય ને મતલબ એ કરી દઈએ, કંઈ ફોટા પાડવા હોય તો બી ફોટા, કોઈ કપલના ફોટા પાડવા હોય, કોઈ પાડવાવાળું ના હોય તો કેમેરો મૂક્યો, સ્ટેન્ડ મૂક્યું, બ્લૂટૂથ કનેક્ટ કરીને ફોટા પાડ્યા તો આરામથી ફોટા પડી જાય એવું છે. તો મને તો સારું લાગ્યું, પૈસા વસૂલ છે. મતલબ બીજું છે મારી પાસે, નહીં એવું નહીં, પણ એ છે ને થોડું મોટું છે ને આ થોડું નાનું છે. અને કંઈએ બી આપણે લઈ જવું હોય તો આરામથી બેગને આવી જાય. ને પેલું છે ને આટલું મોટું હશે, એના હિસાબથી કંઈ લઈ જવું હોય, રિંગ લાઇટવાળું છે તો એને કંઈ બી લઈ જવું લાવવું થોડું મુશ્કેલ છે. મુશ્કેલ નહીં પણ મજા ના આવે ને આખું મોટું લઈને ફરી. એના કરતાં નાનું છે, બેગ મેં નાખી લઈએ યા હાથમાં બી લઈ લઈએ તો પણ ચાલે ને. એની મેં બસ આટલું જ છે, એનાથી ખાસું મોટું થાય છે. બાકી ફોટા આપણે દૂરથી ઉતારવા હોય, નજીકથી ઉતારવા હોય તો પણ જો આ તમારી જીબડી ખોલાય છે તો આ રીતે ઉતારવા હોય તો મસ્ત રીતે ઉતરી જાય છે. અને આપણે થોડી વાર એને આરતી ચાલુ થશે. તો આજનો દિવસ બસ મારો આરતી સિમ્પલ ગયો.